મહાકુંભ દરમિયાન કેટલાક લોકોએ રસ્તા બંધ અને જામ જોયા, કેટલાક લોકોએ મહાકુંભમાં આધ્યાત્મિકતા અને દિવ્યતા જોઈ, કેટલાક લોકોએ મહાકુંભમાં પોતાના મા બાપના અને પોતાના સપના પૂરા થતા જોયા, પરંતુ કોઈએ એ નહીં જોયું કે આટલા નાના શહેરમાં ભારતની લગભગ અડધી વસ્તી માટે વીજળી, પાણી, રહેઠાણ, ખોરાક વગેરેની સફળ વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી. તેની સાથે આ વખતે મહાકુંભમાં સૌથી વધુ લોકોની આસ્થા જોવા મળી, જે દરેક વસ્તુથી ઉપર છે. ધર્મ, જાતિ, ઊંચ નીચથી પરે થઈને ભક્તોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. તેની સાથે પ્રયાગરાજ મહાકુંભમાં એક પછી એક રેકોર્ડ સર્જાતા જ જાય છે. જેમાં જોવા જઈએ તો અત્યાર સુધીમાં 53 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ, ભક્તો, સંતોએ પવિત્ર સ્નાન કર્યું હોવાનું અનુમાન છે, જે 26 ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો 60 કરોડને પાર પહોંચી જશે. નમસ્કાર, રીતમ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે મહાકુંભમાં વિશ્વ રેકોર્ડ વિશે. ઐતિહાસિક મેળાને વધુ યાદગાર બનાવવા માટે ઘણા વિશ્વ રેકોર્ડ પણ સર્જ્યા છે. 14 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજ મહાકુંભમાં 4 મોટા વિશ્વ રેકોર્ડ બનશે, જે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સમાજની સેવાનો સંદેશો ફેલાવશે. આ વખતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ પણ અહીં હાજર રહેશે, જે આ રેકોર્ડ્સને માન્યતા આપશે. આ રેકોર્ડ સફળતાપૂર્વક બનવા માટે મેળાના વહીવટી તંત્રએ તમામ જરૂરી તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે. મહાકુંભનો સૌથી પહેલો વિશ્વ રેકોર્ડ 14 ફેબ્રુઆરીના રોજ શરૂ થયો હતો, જેમાં 15,000 સફાઈ કર્મચારીઓનો સંગમ વિસ્તારમાં 10 કિલોમીટર લાંબા ગંગા કિનારાની સફાઈ કરી હતી. મહાકુંભ 2019માં 10,000 સફાઈ કર્મચારીઓએ સાથે મળીને સફાઈ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો, જેને હવે 15,000 સફાઈ કર્મચારીઓ એક સાથે તેને તોડ્યો હતો. વધુ વાત કરીએ તો બીજો રેકોર્ડ 15 ફેબ્રુઆરીના રોજ 300 સફાઈ કર્મીઓએ ગંગા અને યમુનાની નદી કિનારે સફાઈ અભિયાન ચલાવ્યું હતું. આ રેકોર્ડ ખાતરી કરશે કે નદી કિનારા અને પાણીના પ્રવાહ સંપૂર્ણપણે સ્વચ્છ રહે. આ ઝુંબેશ સ્વચ્છતાનું મહત્વ દર્શાવે છે અને પર્યાવરણ પ્રત્યે દરેકને જાગૃત કરવા એક મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે 17 ફેબ્રુઆરીના રોજ ત્રિવેણી માર્ગ ઉપર 10,000 ઈ-રિક્ષાની સૌથી લાંબી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેકોર્ડ પર્યાવરણ સંરક્ષણ તરફ એક મહત્વની પહેલ હતી. આ પ્રયાસ દ્વારા મહાકુંભને પ્રદૂષણ મુક્ત બનાવવાનો ઉદ્દેશ પણ પ્રાપ્ત થયો હતો. ચોથો રેકોર્ડ 17 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે, જેમાં મહાકુંભમાં 10,000 લોકોના હાથના છાપ લેવામાં આવશે. આ રેકોર્ડ સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો એક અનોખો રસ્તો હશે. આ રેકોર્ડ બનાવવા માટે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ 4 રેકોર્ડ બનાવતી વખતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ હાજર રહેશે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આ પ્રક્રિયાની નિરીક્ષણ કરશે અને એકવાર તે યોગ્ય રીતે પૂર્ણ થઈ જાય પછી રેકોર્ડ્સને ઓળખશે. મહાકુંભ 2025ના આ 4 નવા રેકોર્ડ ઐતિહાસિક મેળાને વધુ યાદગાર બનાવશે. મહાકુંભ પહેલેથી જ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમ છે. આ વર્ષે પણ નવા રેકોર્ડ બનાવીને મહાકુંભનું મહત્વ વધુ વધશે. કુંભ 2019માં 3 મોટા રેકોર્ડ બન્યા, જેમાં સૌથી મોટી સ્વચ્છતા વ્યવસ્થા, સૌથી મોટી ટ્રાફિક વ્યવસ્થા અને 7,500 લોકોના હાથના છાપ લેવાનો રેકોર્ડ સામેલ છે. હવે કુંભમાં 2025માં આ જૂના તમામ રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ સ્થપાઈ રહ્યા છે. અમારી આ માહિતી તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો અને વધુ સમાચાર માટે જોતા રહો રીતમ ગુજરાતી. નમસ્કાર.